એકદમ યુનિક અને ખૂબ જ ટેસ્ટી અને લચકાદાર એવું આજે આપણે અથાણાની રેસીપી બનાવીશું, જે આખા વર્ષ માટે તમે સ્ટોર કરીને રાખી શકો છો. તમે ઘણી જાતના અથાણા ખાધા હશે, પણ ક્યારેય ખારેકનું અથાણું નહીં ચાખ્યું હોય તો જરૂરથી આ રેસીપી બનાવજો. બનાવવી બહુ જ સિમ્પલ છે, આસાનીથી બની જાય છે અને કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે એવી છે, પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે કેરીને લઈ લઈશું. તો સિઝનમાં આ જે ઉનાળાની સિઝનમાં અથાણા બનતા હોય છે, તો એકદમ સરસ એવી ખાટી એવી જે કેરી આવે છે એ રીતની મેં કેરી લીધેલી છે, તેની છાલ કાઢી લીધેલી છે અને તેનું આ રીતનું આપણે ખમણ બનાવી લઈશું. મીડિયમ એવું ખમણ છે. તો અહીંયા આપણે 500 ગ્રામ જેટલી કેરીનો ઉપયોગ કરવાનો છે અને મેં અહીંયા 500 ગ્રામ ખારેકનું અથાણું બનાવ્યું છે, તો 500 ગ્રામ જ કેરીનો ઉપયોગ કરીશું અને બધી કેરીનું આ રીતે ખમણ તૈયાર કરી લેશું. ખમણ થઈ જાય એટલે તેમાં આપણે મીઠું એડ કરીશું. તો 2 ચમચી ઉપર મેં મીઠું એડ કરેલું છે. 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને જો હળદર કે મીઠું પાવડર ઓછું લાગતું હોય તો એક વખત મિક્સિંગ થઈ જાય ત્યારબાદ ચાખીને ફરીથી એડ કરી લેવો. મેં અત્યારે 2 ચમચી મીઠું એડ કરેલું છે અને ત્યારબાદ મને થોડો એવો હળદર પાવડર ઓછો લાગતો હતો એટલે મેં એડ કરેલો છે. બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. અને અહીંયા આપણે મીઠાનો માત્ર આ જે કેરીનું ખમણ જ્યારે કરીએ છીએ ત્યારે જ ઉપયોગ કરવાનો છે. આગળ આપણે મીઠાનો કોઈ જાતનો ઉપયોગ કરવાનો નથી, એટલે એ પ્રમાણે સરસ એવું થઈ જાય એ રીતે કરી લેશું. અને મિક્સ થઈ જાય એટલે આપણે એક બીજા વાસણમાં એટલે કે તપેલીમાં મેં એડ કરી દીધેલું છે અને તેને આ રીતે પ્રેસ કરતા જઈને સરસ એવું દબાવીને રાખી દઈશું. આ રીતે કરવાથી એકદમ સરસ એવું તે હળદર અને મીઠાઓ ચડી જશે અને તેનું જે લિક્વિડ છે તે નીકળતું જશે. તો આ રીતે દબાવીને આપણે રાખી દઈશું. આખી રાત માટે તેને રાખવાનું છે, જેથી કરીને તે સરસ એવું થઈ જાય અને તેનું ખાટું પાણી આપણને સરસ એવું મળી જાય. હવે આખી રાત માટે મેં રાખી દીધેલું હતું. આખી રાત પછી આપણે લઈ લેશું, અથવા તો જો તમારી પાસે તમે સવારના કરતા હોય તો સાંજ સુધી રાખી દેવું, જેથી કરીને આપણને આ રીતનું જે કેરી છે તે સરસ એવી હળદર મીઠાવાળી થઈ જાય અને એનું જ્યુસ આપણને બધું મળી જાય. અને નીચે મેં એક કપડું પાથરેલું છે. તમે પ્લાસ્ટિક ઉપર કોઈ ચૂંદડી છે કે કોઈ કોટનનું કપડું છે કે કોઈ પણ કપડું રાખીને યુઝ કરી શકો છો. અને આ રીતે આપણે એકદમ પ્રેસ કરતા જઈને કેરીમાંથી બધું પાણી કાઢી લેશું. અને જે કેરીનું ખમણ છે તેને આપણે કપડા ઉપર આ રીતે ફેલાવી દઈશું. તમે જોઈ શકો છો આ છૂટું છૂટું આપણે ખમણને ફેલાવવાનું છે, જેથી કરીને તે સરસ રીતે સુકાઈ જાય અને બહુ વધારે પણ સુકાઈ ન જાય અને સરસ એવું થઈ જાય. જો વધારે ભેગું હશે તો તે થોડું એવું ભીનું રહેશે અને જે છૂટું છૂટું હશે તે જલ્દીથી સુકાવા લાગશે, એટલે એ રીતે આપણે સુકવવાનું છે. તો મેં બધી કેરીને આ રીતે છૂટી છૂટી સૂકવી દીધેલું છે ખમણને અને આટલું પાણી નીકળ્યું છે કેરીમાંથી. હવે જે પાણી નીકળ્યું છે તેમાં હું પાણી થોડુંક મેં નોર્મલ પાણી જે હોય તે એડ કરેલું છે અને ત્યાં સુધીમાં આપણે ખારેક લઈ લેશું. તો ખારેકને મેં તોડીને તેમાંથી ઠળિયા અને ઉપરનો જે ભાગ હોય છે તે કાઢી લીધેલો છે અને આ રીતની 500 ગ્રામ જેટલી મેં ખારેક લીધેલી છે. તો તમે જોઈ શકો છો આટલી થઈ છે. અને હવે આ ખારેકને આપણે જે પાણી છે કેરીનું તેમાં આપણે એડ કરી દઈશું. અહીંયા પાણી જો ઘટે તો આપણે આ સિઝનમાં અથાણા ખૂબ બનાવતા હોઈએ છીએ, તો કેરીનું પાણી હોય જ છે. ગુંદાનું હોય કે કોઈ પણ અથાણું બનાવ્યું હોય તો કેરીનું પાણી વધતું હોય છે, તો તમે આમાં એનો યુઝ કરી શકો છો. કારણ કે જો આ જે ખારેક છે તેને ડુબાડીને રાખવાની હોય છે એટલા માટે. તો આ રીતે જ પાણી મેં અલગથી બીજું બનાવેલું હતું, તે પાણી જ કેરીનું આમાં એડ કરેલું છે અને ખારેક ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું અને ખારેકને પલાળવા માટે રાખી દઈશું. ખારેકને પણ આપણે આખી રાત માટે રાખવાની છે, જેથી કરીને તે એકદમ ફૂલાઈને સરસ એવી થઈ જશે. તો તે થાય ત્યાં સુધીમાં આપણે વઘારની પ્રોસેસ કરી લેશું. આ વઘારને તમે વહેલા પણ કરીને રાખી દઈ શકો છો, કારણ કે ઠંડો થઈ જાય, એકદમ ઠંડો થઈ જાય ત્યાર પછી જ એનો યુઝ કરવાનો હોય છે. તો તમે કેરી અને જે ખારેક છે તે કરતા હોય ત્યારે જ આ વઘારનું કરી લેવાનો. હવે વઘાર માટે આપણે પોળું એક વાસણ લેશું. એમાં 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા સૌથી પહેલાં વચ્ચે ઢગલી કરી દેશું અને તેમાં થોડો ખાડો કરી લેશું. તેની ફરતે 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લઈ લેશું, તેની રીંગ બનાવી લેશું. ત્યારબાદ 50 ગ્રામ જેટલા મેથીના કુરિયા લઈ લેશું, તેની પણ ધાણાની ફરતે રીંગ બનાવી દે લેશું. અને 25 ગ્રામ જેટલી વરિયાળી મેં લીધેલી છે, તો તેને ઉપર આ રીતે આપણે ફેલાવી દઈશું. ત્યારબાદ 1 થી 2 ચમચી ઉપર આપણે કાળા મરી એડ કરીશું. અને અત્યારે જે હું વઘાર દેખાડી રહી છું તે મેં 2
અથાણા બનાવવા માટે યુઝ કરેલો છે. એટલે મેં જે માપ કીધેલું છે અત્યારે 50-50 ગ્રામના જેટલા કુરિયા લેવાના, 3 કુરિયા, અને 25 ગ્રામ જેટલી વરિયાળી અને 2 ચમચી જેટલા આખા મરી એટલા લેવાના છે. એ પરફેક્ટ માપ છે. અને 1 ચમચી જેટલું હિંગ, જો સ્ટ્રોંગ હોય તો તમે થોડી પણ લઈ શકો છો. તો હિંગને આપણે રાઈના કુરિયાની વચ્ચે એડ કરી દઈશું ને થોડી એવી ફેલાવી દઈશું. અને ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે. તો મેં અહીંયા અટકળે તેલ લીધેલું છે અત્યારે, પણ હું તમને આગળ જણાવી દઈશ કે આપણે તેલ કેટલું લેવાનું છે, મતલબ કે અટકળે જ પણ તેલ કેટલું લેવાનું છે. તો મેં આ જે તપેલી છે તે અડધાથી ઉપર એવી ભરેલી છે અને તેને ગરમ કરવા માટે મૂકી દીધેલી છે. હવે આપણે ગોળને લઈ લઈશું. તો અહીંયા આખી રેસીપી માટે 500 ગ્રામ ખારેક અને 500 ગ્રામ કેરી એડ કરીશું. તો આપણે ગોળ કેટલો જોઈશે, તો 750 ગ્રામ જેટલો ગોળ આપણે લેવાનો છે, મતલબ 1/4 કિલો જેટલો. અને આ ગોળ જે છે તે કોલ્હાપુરી લીધેલો છે, તેનાથી અથાણું બહુ સારું એવું બને છે. તો આ ગોળને આપણે સરસ એવો આ રીતે ચપ્પુની મદદથી તમે જોઈ શકો છો હું કઈ રીતે એકદમ બારીક એવો કરી રહી છું. આનું રીઝન એ છે કે તે જલ્દીથી ઓગળવા લાગે છે અને ગાંગડા આખા ન રહે. તો આ રીતે આપણે 750 ગ્રામ જેટલા ગોળને કરી લેશું. અને ત્યારબાદ તેલ આ રીતનું સરસ એવું ગરમ થઈ ગયું છે, ધુવાળા જેવું નીકળવા માંડ્યા અને રાઈના કુરિયા એડ કરીએ એટલે તરત જ ઉપર આવી જાય, મતલબ આપણું તેલ સરસ એવું થઈ ગયું છે. તેલ બહુ ઠંડુ કે બહુ ગરમ ન હોવું જોઈએ, બળી જાય એવું તેલ નથી કરવાનું. તેલને સૌથી પહેલાં હિંગ ઉપર એડ કરીશું એટલે સરસ એવી સ્મેલ આવવા લાગશે. અને આજુબાજુમાં તેલ એડ કરતા જઈને આ રીતે આપણે મસાલાને થોડું તેલ એડ કરતા જઈને મિક્સ કરતા જવાનું છે, જેથી કરીને બધા મસાલા સરસ એવા તળાઈ જાય, શેકાઈ જાય, બહુ સરસ એવી સ્મેલ આવવા લાગશે. અને તમે જોઈ શકો છો અત્યારે મેં જાજુ બનાવેલું છે તો કેટલું મેં તેલનો યુઝ કરેલો છે. ઇનકેસ તમે 50-50 ગ્રામ જેટલા બધા કુરિયા લેતા હોય તો તમારે કેટલા તેલનો ઉપયોગ કરવો, તો આ બધા કુરિયા જે ડૂબડૂબા થાય એ રીતનું આપણે તેલ લેવાનું છે. તમે જોઈ શકો છો અત્યારે કુરિયા જે આપણો વઘાર કરેલો છે તેની ઉપર કેટલું તેલ છે. તો આ રીતનું આપણે તેલ લેવાનું છે. અને મેં અટકળે લીધેલું છે એટલે મને કપના મેઝરમેન્ટની કે એવું કંઈ ખ્યાલ નથી એટલા માટે. અને જો તમે વધારે તેલ ગરમ કરીને લ્યો તો જેટલું જોઈ એટલું યુઝ કરીને બાકીનું ઠંડુ કરીને પણ બીજા વસ્તુમાં યુઝ કરી શકો છો. હવે તેલ બધું એડ થઈ જાય અને સરસ એવો આપણો વઘાર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલો હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું. તો મેં 3 થી 4 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરેલો છે. અહીંયા મેં જે લાલ મરચું પાવડર યુઝ કરેલો છે તે મીડિયમ એવો તીખો છે, બહુ અતિશય વધારે તીખો પણ નથી અને મીડિયમ એવો તીખો છે. અને તેનો કલર બહુ સરસ આવેલો છે. તો તમે જે રીતે યુઝ કરતા હોય લાલ ચટક જેવું થાય એ રીતનું મરચું યુઝ કરું, જેથી કરીને અથાણાનો કલર પણ સારો આવે અને ખાવાની પણ મજા આવશે. તો હવે આપણે જ્યારે પણ આ મસાલો તેલ મિક્સ થઈ જાય એટલે થોડું ગરમ હોય ત્યારે જ હળદર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. અને મેં અત્યારે લાલ મરચું પાવડર થોડું ઓછું લાગતું હતું એટલે 1 ચમચી ફરીથી એડ કરેલો છે અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો અત્યારે તેલનું પ્રમાણ કેટલું છે, આપણા જે વઘાર છે તેનો કલર પણ કેવો આવ્યો છે. અને હળદર પાવડર વધારે એડ કરવાની જરૂર નથી, 1 ચમચીમાં આરામથી થઈ જશે, કારણ કે આપણે જે કેરી છે તેમાં પણ હળદર પાવડર યુઝ કરેલો છે અને જે કેરીનું પાણી નીકળેલું છે તે પણ યલો કલરનું છે એટલે ખારેકમાં પણ યલો કલર આવી જશે, એટલે કોઈ વધારે હળદર પાવડર એડ કરવાની જરૂર નથી. હવે તમે જોઈ શકો છો આપણો વઘાર કેવો બન્યો છે, બહુ સરસ એવી આખા ઘરમાં સુગંધ આવતી હશે, બહુ સરસ એવો ટેસ્ટી એવો આ વઘાર બને છે. અથાણાની જાણ વઘારથી જ હોય છે. તો એક વખત જો તમારો વઘાર સારો બને તો અથાણા બહુ જ સારા એવા બને છે. પણ તેલ ગરમ કરવામાં ખાસ ધ્યાન રાખવું, તેનાથી જ બધી આખું સરસ એવું આપણું અથાણાનું વઘાર થશે. તો મેં ખારેકને નીચોવીને 1 રાત માટે અથવા તો 7 થી 8 કલાક માટે પલાળીને આ રીતે સૂકવી દીધેલી છે, એકદમ હાથમાં નીચોવીને આ રીતે સૂકવી દીધેલી છે અને 5 થી 6 કલાક માટે આપણે સૂકવવાની છે. અને ત્યાં હું તમને આગળ મેં બતાવ્યું કે કઈ રીતની આ ખારેક છે તે એકદમ મોટી થઈ ગઈ છે અને સરસ એવી અંદર સુધી પલળી ગયેલી છે, તો એ રીતની કરવાની છે. રૂમમાં આપણે 5 થી 6 કલાક માટે તેને સૂકવી દઈશું. અને ખમણ પણ એકદમ સાવ ડ્રાય થઈ જાય એવું નહીં, પણ થોડી એવી માઇનર એવી ભીનાશ હોય અને એકદમ કોરું થઈ ગયું હોય એ રીતનું કરવાનું છે. એને પણ સૂકવી દીધેલું છે એટલે એ પણ સરસ એવું થઈ ગયું છે. ત્યારબાદ આપણો વઘાર જે છે તે મેં વધારે કરેલો હતો એટલે તમે જોઈ શકો છો કે મેં બીજો અડધો વઘાર કાઢી લીધેલો છે.
હવે જે બચ્યો છે એ વઘારમાં હું અત્યારે જે ગોળ છે 750 ગ્રામ એ આપણે એડ કરી દઈશું. અને આ રીતે તમે જોઈ શકો છો મેં કેવી રીતનો બારીક એવો કર્યો છે, તેનાથી ગોળ ઝડપથી ઓગળવા લાગશે અને સરસ એવું લચકાદાર આપણું ગોળ કેરીનું અથાણું બની જશે. તો આ ગોળને એડ કર્યા પછી આપણે જે વઘાર છે તેની સાથે બોરાની સાથે સરસ એવો મિક્સ કરી લઈશું. અને બહુ વધારે મોટા જો પીસીસ રહી ગયા હોય ગોળના તો આ ટાઈમે આપણે થોડા હાથની મદદથી મેશ કરતા જશું અને બધી વસ્તુને સરસ એવું મિક્સ કરીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો અત્યારે તમને જરા પણ તેલ નહીં લાગે કે તેલ બહુ ભારે આવે છે કે વધારે સાઈડમાં પણ નહીં દેખાય, પણ જ્યારે તે થોડા દિવસ રહેશે એટલે તેલ બધું ઉપર આવવા લાગશે, એટલે બહુ વધારે તેલ એડ કરવાની પણ જરૂર નથી. હવે આપણે ખારેક અને જે કેરીનું ખમણ છે તે એડ કરી દેશું. અને ઇનકેસ તમારે અહીંયા ગાજરનું ખમણ પણ જો એડ કરવું હોય તો જે રીતે આપણે ખારેકને ખાટા પાણીમાં જે બોળીને રાખેલી છે એ રીતે જ પણ તમે આમાં પણ એડ કરી શકો છો. તેને પણ થોડીવાર પલળી જાય એટલે સૂકવી દઈને તેને પણ આ રીતે એડ કરી શકાય છે. હવે આ જે બધી વસ્તુ ખારેક અને ખમણ બંને મિક્સ થઈ જાય એટલે હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દેશું અને તમે જોઈ શકો છો આ રીતે દબાવીને રાખી દેશું. આ અથાણાને મેં તપેલામાં ટ્રાન્સફર કરી લીધેલું હતું અને સેમ પ્રોસેસથી તેને જે આગળ દબાવેલું છે એ રીતે જ પ્રેસ કરીને રાખી દીધેલું હતું. તો આ અથાણું એક વખત પ્રેસ કરીને ઢાંકીને આપણે રાખી દઈશું અને તેને 3 દિવસ માટે બહાર રાખવાનું છે. મતલબ કે બરણીમાં નથી ભરવાનું, એમનેમ જ રાખવાનું છે. અને પહેલે દિવસે આ રીતે ઉપર નીચે કરી લેશું. અને અત્યારે હું જે દેખાડી રહ્યું છે તે 2 દિવસ પછીનું છે. તો તમે જોઈ શકો છો સાઈડમાંથી પણ સરસ એવું તેલ નીકળવા લાગ્યું છે અને લચકાદાર અત્યારથી જ થવા લાગ્યું છે. હજી બધું એકદમ ગોળ ઓગળી નથી ગયો પણ સરસ એવું થવા લાગ્યું છે. તો આ રીતે હળવા હાથે આપણે ઉપર નીચે કરતા જશું, ઓવર મિક્સિંગ નહીં કરીએ અને ટોટલ આપણે 3 દિવસ માટે તેને બરણીમાં નહીં ભરીએ, બહાર રાખીશું અને 3 દિવસ ઉપર નીચે એક વખત કરતા જશું. તો સરસ એમાંથી તેલ છૂટું પડતું જશે, એકદમ મિક્સ થતું જશે અને બધા મસાલા પણ ભળતા જશે ને તેલ ધીમે ધીમે બહાર આવવા લાગશે. ગોળ સરસ એવો ઓગળતો જાય એટલે લચકાદાર આપણું અથાણું બનીને તૈયાર થઈ જશે. અથાણામાં જે આપણે ગોળ નાના એવો ખમણીને એડ કરેલો છે તેનું રીઝન જ આ છે કે ઝડપથી તે આ રીતે તમે જોઈ શકો છો લચકા જેવું બની ગયું છે. સાથે આપણે કેરીનું જે ખમણ કરેલું છે ને તેનાથી પણ સરસ એવું લચકાદાર લાગે છે. તો જરૂરથી આ રીતે રેસીપી ટ્રાય કરજો તમે ક્યારેય પણ ન બનાવી હોય તો. અને ત્રીજે દિવસે મેં આ રીતે મિક્સ કરીને તેને કાચની બરણીમાં ભરીને રાખી દીધેલું છે. તો તમે અત્યારે જોઈ શકો છો અને અત્યારે તમે તેલ કેટલું છે એ પણ જોઈ શકો છો. મતલબ કે આપણે વધારે તેલ એડ કરવાની જરૂર નથી. પહેલાં જ્યારે મિક્સ કરેલું હતું ત્યારે કેટલું તેલ હતું. અને આ અથાણાને તમે 12-6 મહિના ઠંડકવાળી જગ્યાએ પણ રાખી શકો છો અને ફ્રીજમાં આરામથી 1 વર્ષ માટે કંઈ જ થતું નથી. તો ક્યારે પણ તમે આ રીતનું અથાણું ન બનાવ્યું હોય કે બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.